गुजरात में दर वर्षे 500 खेडूतो आत्महत्या करे एनुं कारण शुं? गर्ल चाइल्ड की दुहाई देने वाला राज्य पूरे भारत में सेक्स रेशियो में 16वें नंबर पर क्यों? गुजरात विद्यापीठना कुलनायक तरीके मारे पूछवानुं थाय छे। बापू ने गए आज 62 वर्ष थया। शुं आपणुं गुजरात गांधी बापुए चींधेला मार्ग पर जवा इच्छे छे खरुं? શું છેલ્લા 10 વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી એવી ફેક્ટરી બની ગઈ છે કે જ્યાંથી શિક્ષિત બેરોજગારો બહાર ફેંકાય છે? વાત તો સાચી કે બંધારણે આપણને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું છે, પણ એક ગુજરાતી તરીકે, ગુજરાતના નાગરિક તરીકે તમારે ને મારે એકબીજાને અને જાતને, જમાતને અને જગતને જે પૂછવાનું છે તે આ છે કે શું ખરેખર આપણે અધિકાર ભોગવી રહ્યા છીએ ખરા? સાંભળ્યું છે કે ગુજરાતમાં વિકાસ વધારે છે, તો બિહાર, બેંગાલ અને ઓડિશા કરતાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ગુજરાતમાં કેમ વધારે છે? મજૂરોના લક્ષી આ રાજ્ય સરકારે કોઈ કામ કર્યું હોય એવું મારી કોઈ ધ્યાનમાં નથી, તો આ બાબતે જવાબદાર કોણ? ગુજરાતની 44% મહિલાઓ પ્રસૂતિ વખતે હોસ્પિટલ સુધી કેમ નથી પહોંચી શકતી? ગુજરાતમાં આજે પણ 9 લાખ ઘરોમાં અજવાળું કેરોસીનના દીવાથી કેમ થાય છે? શું આદિવાસીઓની ખેતીની જમીન ઘટતી જાય છે એ સાચું છે? આપણું ગુજરાત શિશુ મૃત્યુ દરમાં કેરેલા, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબથી કેમ પાછળ છે? શું છેલ્લા 10 વર્ષના ગાળા દરમિયાન ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિમાં સુધારો થયો છે ખરો? શું શિક્ષણનો વિકાસ થયો છે ખરો? ગુજરાતમાં મહિલા વિરોધી હિંસાઓ કેમ વધી રહી છે?